જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વાગી ગયા હતા સવારના 6:45. આજે મને જવાનું હતું ઓફિસે. હું ઉઠી, ફ્રેશ થઈ, પછી મારા માટે ચા મૂકી, ભાખરીનો લોટ બાંધ્યો, એક સાઈડ પપ્પા માટે શુગર વગરની ચા મૂકી, કારણ કે આમાં પહેલેથી થોડી શુગર એડ થઈ ગઈ હતી. ફટાફટ ચા બનાવી, પાપા માટે ભાખરી બનાવી અને પ્રાંશુ માટે એક ભાખરી બનાવી, અને પછી કર્યો ફટાફટ મારો લંચ પેક. મારા લંચમાં હતી સિંગ, અને રાતે મુઠિયા ઢોકળા બનાવ્યા હતા, તો એ હું લઈ ગઈ હતી, અને સાથે છાશ અને પાણી. હું મારો લંચ હંમેશા સાથે કેરી કરીને જ લઈ જાઉં, એટલા માટે પ્રાંશુનું પાણીની બોટલ, અને આ રાતે બધું મેં બહાર મૂકી દીધું હતું. અને થઈ ગઈ અહીંયા હું ફટાફટ રેડી. થોડું રેડી થવામાં ફટાફટ કરવી પડે, ટાઈમ ના લગાડવો પડે, કારણ કે બીજું કામ કરતા હોય તો સાથે સાથે બધું બધું ચાલતું હોય. અને આજે જે 1 કલાકમાં જેટલું એક કલાક એ નહીં, 1.5 કલાક જેવામાં કેટલું બધું થઈ ગયું ને, એ આજે તમને બધું ખબર પડી જશે. અને અહીંયા હું થતી હતી રેડી, અને બ્લૂટૂથ બધું લઈ જવું પડે, અને પરફ્યુમ કરતી હતી તો થોડોક વધારે થઈ ગયો, તો બહુ ગંદુ લાગતું હતું, પણ ચાલ્યું જાય. હવે ટ્યુનિક્સ ચેન્જ કરવાનો ટાઈમ હતો નહીં, અને બેકપેક કરવાનું બાકી હતું. લંચ ને બધું હેન્ડબેગ્સમાં, પાણીની બોટલ, અડધું વસ્તુ, અને છત્રી પણ લઈ જવી પડે કમ્પલસરી, કારણ કે વરસાદ ગમે ત્યારે આવી જાય તો લેપટોપ સાથે હોય તો બીક બી લાગે. અને મને મૂકવા આવવાના હતા પપ્પા, અને હું અહીંયા પેક કરતી મમ્મી જોડે વાતો કરતી હતી, ગપ્પા મારતી હતી સવારમાં. અને પ્રાંશુ ઉઠી ગયો તો એ પાર્થ પાસે રૂમમાં હતો, તો એ બહાર આવે એ પહેલાં મારે નીકળી જવાનું હતું, કારણ કે બેબી હજી નાનું છે. એ મને બાય તો ન જ કહી શકે કે મમ્મા તું જાય છે બાય, એવું તો એ ન કહી શકે હજુ. એના માટે તો હજી એને ઘણો ટાઈમ લાગશે. બસ જો હું આ ઘરેથી નીકળી ગઈ, અને પાપા બારે કાર કાઢતા હતા, તો બસ, અને થઈ ગયો સીન. અને કાર છે ને સ્ટાર્ટ થતી જ નહોતી. બહુ ટ્રાય કરી, પછી છે ને ધક્કો મારીને બહાર કાઢી, અને પાર્થે આવ્યા. પછી પપ્પા આવે છે મને એક્ટિવા લઈને મૂકવા માટે, અને ત્યાં પહોંચી તો લિફ્ટ બી બંધ હતી. રેલવે સ્ટેશન પહોંચી તો ફટાફટ પાછો સ્લોપ ચડવો પડ્યો, ચડી પાછો ઉતરવો પડ્યો. 3 સ્લોપ ચડવા ઉતરવા પડે, અને આજે ટ્રેનનો ટાઈમમાં 7 જ મિનિટની વાર હતી, તો સ્ટેશન પર બી બહુ ટ્રાફિક થઈ ગયો હતો. અને ચડવામાં બી આજે તો બહુ ટ્રાફિક નડ્યો હતો, એટલે ધીમે ધીમે જ. અને એક સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો, અને ટ્રેન આવતા જ સ્ટેશન ફૂલ, એના જેવું હતું. બસ, તો આજ માટે આટલું જ છે. અને મેં ખાલી આ મોર્નિંગની જ વિડીયો ક્લિપ લીધી છે, ખાલી મોર્નિંગની 1.5 આવરમાં જે થયું, 7:45 થી 8 વાગ્યા સુધીમાં, એની જ આ વિડીયો ક્લિપ છે. તો બસ, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અને આજે મને મળી ગઈ હતી મારી ફેવરિટ સીટ. મને આ વચ્ચેની સેટ બહુ ગમે, કારણ કે છે ને ત્યાં બેગ્સ બી મસ્ત રીતે રહી જાય. જય શ્રી કૃષ્ણ.